દાવેદારની કહાની અશેખ તાહિરભાઈ માલા અને એના દીકરા અશેખ મુફદ્દલભાઈ માલાની જબાની મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા રિદવાનુલ્લાહ અલૈહિ મોમિનીનને વ્યાજની બલાથી પાક કરીને દીન અને દુનિયાની દોલતથી ફૈઝિયાબ કીધા. મગર આ દાવેદારીએ શું કીધું કે મોમિનીનને છેતરીને વ્યાજની બલામાં મુબ્તલા કીધા અને પોતે भी વ્યાજ લેતો. ये जिक्र सुनो. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ગુલામ શેખ તુરાબભાઈ માલાનો દીકરો એના સાથે જે હાદેસો બનો છે ઉપર આ દાવેદારી અમારા સાથે શું અમલ કીધું અને અમે શું મિસલ છે અમે એમાં અમને તબાહ કરી નાખા, અમને મૈયત કરી નાખા, અમને મારીને શું વાત કરી, અમને શું વાત થતું શું કરું. તમે જે બોલાની કદમમાં હતા અને બોલાની રજાથી વેપાર કરવા નીકળ્યા આવ્યો અને કીધું કે મેં ઇન્વેસ્ટ કરવા ચાહું છું તમારા સાથે. તો એ જમાનામાં 74-75ના જમાનામાં અમે થયું કે ના શું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે તો વેપાર વધારે થાય. અમે પૂછ્યું કે અમે રજા લેવા જઈએ, મોલાની રજા વગર અમે કોઈ અમલ નહીં કરતા અને ખાનગી અને મોલાની રજા એ વગર. અને બીજું કીધું કે આમાં તમે છૂટા નહીં થઈ શકતા, કેદમાં કરી દીધા કે આમાં એમ ના થાય કે તમે હવે પૈસા કમાઈ જશો ને તમે કહેશો હવે મેં છૂટો ટેકો મને જરૂરત નથી તારા ઇન્વેસ્ટમેન્ટની. એ એમ સાકલેત કીધી કે મેં ઇન્વેસ્ટમેન્ટના ઉપર પર્સન્ટેજ લઈશ. તો અમને એ ચીજ મફહૂમ ના થયું કે આ વ્યાજ થાય. હવે આ ખબર ના પડી તો અંધારામાં કોઈની રાય બી ના લઈ શકે, કેમ કે વાત ખાનગી કોના પાસે એની વાત કરીએ કે અમે આમાં કેમ રાય લે. આ મૂંઝવણમાં ને મૂંઝવણમાં એનું કેસ સખત થતું ગયું, બલાઓ થતી ગઈ એક પછી એક. સિમ્પલ બધા વ્યાજના સબબ આવી, ફરજંદોની તબિયતમાં બી આવી અને વેપારમાં બરકત ના થાય, બરકત જ ના થાય. એને એ બી જોયું કે હવે આ તો મૈયત થઈ ગયા છે, આ શું અમને કમાઈને આપવાનું છે. તો જે એની અમે તો છૂટા ના થઈ શકીએ તો એ સામે છે કે અમે છૂટા થઈએ છીએ. તો એ છૂટો થયો. હમણાં સુધી એક પૈસો નહોતો લેતો તો એનું દેન માથા પર ચડી ગયેલું. હવે આવા વખતમાં કે જેમાં એક શખ્સ મૈયત થયેલા હાથ પગ નહીં ચાલતા, એના બચ્ચાઓ સગલા છોટા છે. આ સગલા મારા ફરજંદ છોટા, કોઈ 12-13 વર્ષનો હતું, કોઈ 15 વર્ષનો હતું અને હજી સ્કૂલ બી ના કરી શકે, એ લોકો સ્કૂલમાં હતા. એવા વખતમાં એ આવીને એના પૈસાનું ડિમાન્ડ કીધું કે હવે મારા પૈસા આપો. હવે શું કરે? અને જુવારે તો એમ થાય કે આના પૈસા નહીં આપીએ તો આપણું શું થશે, દાવતમાં આપણી શું કરશે, એ આપણે શું ખતમ કરી નાખશે. ઘણું શીખર તો જઈને ઘર વેચી નાખો અમારું, જન્નત જેવું ઘર વેચી એના પૈસા આપી દીધા. અરસ કરીએ તો કે ગલત અરસ થઈ છે, બોલા પહોંચવા જાય અરસને. બોલાના પછી શીખી દેવે તો કે ના બરાબર નથી, તે પાછી અરસ કરો, પાછી અરસ કરો, કંઈ સમજ ના પડે. ઘણી વાર અબ્બા હમણાં જિકર કરે છે કે અલી કરમુલ્લા પૂછે કે વારંવાર પૂછે કે વ્યાજમાં તો નથી ને કંઈ, અને આપણે અરસ કરીએ મોલાનો કે ના મોલા વ્યાજમાં નથી. આપણે ખબર નહીં કે આ મિસલ છે, આ મોલા તો દેખી લેતા હશે, મોલા તો એનું લાઈન હસીમાં સગડું દેખતા જ હશે, મગર સમજ ના પડે કે આ વ્યાજ છે. દાવો કેવો કરે છે, રહેમતની ગાડીનો દાવો કરે છે અને અમલ શું કરી રહ્યો છે. તમારું જે થવાનું હોય થાય, ઘર વેચાય, બાગ થાવ, જે મને મારા પૈસા હમણાં ને હમણાં જુએ છે. તિવારે ને તિવારે ઊભા મકાન વેચાયું, જે કરવું પડે જે કરવું એ કરો, મને મારા રૂપિયા